હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ યુનિક ટોપિક લઈએ છીએ. એ છે હેવ ટુ હેઝ ટુ. હેવ ટુ હેઝ ટુ એક એવો ટોપિક છે જેનું ઇંગ્લિશ લેંગ્વેજમાં સારું એવું સ્થાન છે અને આપણા રોજિંદા જીવનમાં રૂટીન લાઈફમાં તો સારો એનો ઉપયોગ છે. જો આપણે જે કોઈ ક્રિયા હોય એ આપણે બહુ જ વધારે ફરજના ભાગરૂપે એ રીતે નહીં, પણ હળવી ફરજના ભાગરૂપે આપણે કરવાની થતી હોય, અથવા તો જેને કહી શકાય કે અમુક અંશે અનિચ્છાએ એટલે કે પરાણે પણ કરવાની થતી હોય એવા સંદર્ભમાં પણ વપરાય છે. તો કઈ રીતે જોઈએ છે? મારે 7 વાગ્યા પહેલાં ઓફિસે પહોંચવું પડે છે, તો એના માટે છે. પછી તારા મિત્રને 10 દિવસમાં પૈસા પાછા આપવા પડે છે. તેઓને ઘણી વખત વહેલી સવારે ઉઠવું પડે છે. તેણે મહિનામાં એક વખત આ દવા લેવી પડે છે. તો આ વસ્તુ એવી જે છે કે એમાં પોતે ઈચ્છાની વાત નથી પોતાની, પણ એ કરવાની થાય છે. એના માટે એ કરવી જરૂરી છે. એટલે એકદમ કડક રીતે કહી શકાય કે ફરજ પણ નહીં, અથવા તો એકદમ કહી શકાય કે સાવ હળવું પણ નહીં. એ રીતે મોડરેટ જે કહી શકાય એના માટેનો ટૉપિક છે હેવ ટુ ને હેઝ ટુ. જે બાકી તો રૂલ જે છે હેવ ટુ હેઝ ટુનો સેમ જ છે કે આઈ, વી, યુ, ધે હોય, બહુવચન હોય એમાં આપણે હેવ અને હેવ ટુનો યુઝ કરીએ છીએ. નકારમાં હેવન્ટ ટુ, હેવ નોટ ટુ નહીં યુઝ કરીએ, કારણ કે ફોર્મલી જે છે એ યુઝ થતું હોય છે, પણ હેવન્ટ ટુ. અને હી, શી, ઇટમાં હેઝ ટુ અને નકારમાં હેઝન્ટ ટુ. ફરીવાર આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. મારે દિવસમાં 3 વાર દવા લેવી પડે છે. હું એમ કહું છું તો આઈ હેવ ટુ ટેક અ મેડિસિન થ્રાઇસ અ ડે. ઓકે. તો બીજું, માનો કે તારે દર રવિવારે તેને કોલ કરવો પડે છે, તો યુ હેવ ટુ કોલ હિમ એવરી સન્ડે. બીજા 2-3 એક્ઝામ્પલ લઈએ. માનો કે તેના મિત્રને 2 વાગ્યા પહેલાં હોમવર્ક પૂરું કરવું પડે છે, તો હિઝ ફ્રેન્ડ હેઝ ટુ ફિનિશ અ હોમવર્ક બિફોર 7 o'clock ઓર વોટ એવર, જે કોઈ તમે ટાઈમ દર્શાવવા માગતા હોય. તો આ ટૉપિકનું મિનિંગ એ છે કે આપણે રૂટીન લાઈફમાં બોલતા જોઈએ. માનો કે ચલો મારે અત્યારે તો હવે ઘરે જવું પડે, ના મારે એમને જાણ કરવી પડે, તો બસ હા, હી, શીટનું પણ ખાસ ધ્યાન રાખીશું. એક વચનમાં માય બ્રધર હોય તો હેઝ ટુ છે, માય બ્રધર્સ હોય તો હેવ ટુ એનો યુઝ કરીએ. હકાર નકાર જોઈ લઈએ. આઈ હેવ ટુ ડ્રિંક હોટ વોટર, મારે ગરમ પાણી પીવું પડે છે. હેવ આઈ ટુ ડ્રિંક હોટ વોટર, આઈ હેવન્ટ ટુ ડ્રિંક વોટર, અને હેવન્ટ આઈ ટુ ડ્રિંક વોટર આ એક યુઝ છે. બીજો યુઝ એવો પણ છે હી શીટમાં લઈ લે તો કે તેણીએ પત્ર લખવો પડે છે. શી હેઝ ટુ રાઇટ અ લેટર, હેઝ શી ટુ રાઇટ અ લેટર, શી હેઝન્ટ ટુ રાઇટ અ લેટર, હેઝન્ટ શી ટુ રાઇટ અ લેટર. બસ આ ખાસ એનો યુઝ છે. બસ આ રીતે નવા ટૉપિક શીખવા માટે વિડીયો જોતા રહેવાના. ખાસ હવે પછી હેડ ટુ વાળો ટૉપિક આપણે પછી શીખીશું.